નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 23 શ્લોક, મંત્ર અને દોહેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે। મિત્રો, ધોરણ 7ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે કે જેનું પોસ્ટર અહીંયા તમને આપેલું છે, એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 23 શ્લોક, મંત્ર અને દોહે। જો અહીંયા કહ્યું છે કે તમે સવારે ઘરે પથારીમાંથી ઉઠતા સમયે કે શાળાની પ્રાર્થનામાં શ્લોક બોલતા અને સાંભળતા પણ હશો। પ્રાર્થના અને શ્લોકમાં ઈશ્વરને યાદ કરવાની અને તેમની કૃપા બની રહે તે માટેની વાત સમાયેલી હોય છે। આવું જ રામાયણની ચોપાઈ અને અલગ અલગ કવિ લેખકો દ્વારા લખેલા દોહામાં પણ ઈશ્વરની આરાધના થતી જોવા મળે છે। તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ દોહા પણ તમે વાંચ્યા હશે। અહીં તમારે હિન્દીમાં શ્લોક, મંત્ર, દોહા અને ચોપાઈ શોધી અને લખવાના છે, જેમાં લોક કલ્યાણ, શાંતિ, ઈશ્વર, પ્રેમ, સંપ, દાન, એકતા જેવી નૈતિક બાબતો સમજાવવી હોય। તમે લખેલા શ્લોક, મંત્ર, ચોપાઈ કે દોહા વર્ગ સમક્ષ રજૂ કરી શકો। તો સર્વપ્રથમ આપણે શ્લોક જોઈએ। જુઓ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ત્યાર પછી છે ઓમ અસ્તો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય। ત્યાર પછી છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ। ત્યાર પછી આપણે મંત્રો જોઈએ। તો પહેલો મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિદુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ત્યાર પછીનો મંત્ર છે કૃષ્ણાય વાસુદેવાય હર્યે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। ત્યાર પછી છે ઓમ નમો નારાયણ યા શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ। ત્યાર પછી છે દોહે। તો આપણે જોઈએ દોહા। બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિએ કોઈ, जो दिल खोजा आपना मुझसे बुरा न कोई। साईं इतना दीजिए जहाँ में कुटुम्ब समाए, मैं भी भूखा न रहूँ साधु न भूखा जाए। गुरु गोविंद दो खड़े काके लांगू पाए, बलिहारी गुरु आपको गोविंद दियो बताए। ત્યાર પછી આપણે ચોપાઈ જોઈએ। તો જો, જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરહી સબ કોઈ, जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया। अगुण सगुण गुण मंदिर सुंदर भ्रमतम प्रलभ प्रताप दिवाकर, काम क्रोध मदगज पंचानन बसहु निरंतर जनमन कानन। ત્યાર પછી ત્રીજી ચોપાઈ કહું तात असमोर प्रणामा सब प्रकार प्रभु पूर्ण कामा, दीन दयाल बिरुदी संभारी हरहु नाथ मम संकट भारी। તો આ રીતે આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 23 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 24ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ભાઈ ધોરણ 7ની જે 2024-25ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો આપણે જોઈએ આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે પ્રવૃત્તિ નંબર 7 છે, એટલે કે ધોરણ 7ની જે જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેની બધી જ પ્રવૃત્તિઓ છે તેના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે।